પાટણ જિલ્લાના તાલુકા મથક પરથી વિવિધ તાલુકાની મામલતદાર કચેરી ખાતેથી જે હવે જન્મ અને મરણની વિલંબિત નોંધણીના હુકમો મળી શકે તેવી વ્યવસ્થા પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ વર્ગ કલેક્ટર દ્વારા આયોજન કરતા જન્મ અને મરણના વિલંબિત નોંધણીના હુકમો માટે પાટણ જિલ્લા અદાલતના હવે ધક્કા ખાવા નહીં પડે અને વિવિધ તાલુકા સ્તરેથી અરજદારોને જન્મ મરણ નોંધણીના હુકમો આસાનીથી મળી શકશે તેવું અત્રેથી જાણવા મળી રહ્યું છે। જાણવા મળતી માહિતી અનુસાર અત્યાર સુધીની વ્યવસ્થા પ્રમાણે પાટણ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જનતાને કે પછી મૃત્યુ પામેલા લોકોને સમયસર નોંધણી ના કરાવી હોય તેવા પરિવારો તેમના જન્મેલા કે નિધન પામેલાઓના જન્મ મરણની નોંધણી માટેના ઓર્ડર વિવિધ તાલુકાના કાર્યક્ષેત્રની અદાલતોમાંથી હુકમો મેળવીને પછી જન્મ મરણની નોંધણીની કચેરીમાં રજૂઆત કરવા પડતા હતા। ત્યારબાદ નોંધણી કરવાની વ્યવસ્થા છે। જ્યારે આ વ્યવસ્થાનું અગાઉ વિસ્તરણ કરીને અદાલત ઉપરાંત પાટણ જિલ્લાના વિવિધ તાલુકા સ્તરના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ પ્રાંત કચેરીઓને આ પ્રકારના હુકમો આપવાની સત્તા પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી, પરંતુ પાટણ જિલ્લા પ્રાંત અધિકારીઓ ઉપર વિવિધ કામગીરીઓનું ભારણ વધારે હોવાથી તેઓની રજૂઆત બાદ પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા આ પ્રકારની જન્મ મરણની નોંધણી માટેના હુકમોની સત્તા પાટણ તાલુકા શહેરી મામલતદારને સુપરત કરવામાં આવી છે। પાટણ જિલ્લા કલેક્ટરના આ હુકમથી પાટણ શહેરી અને જિલ્લા મથકના તાલુકાઓના પ્રજાજનોને વધારે ફાયદો થઈ શકે, કારણ કે સૌથી વધારે જન્મ મરણની નોંધણી પાટણ નગરપાલિકાની રજિસ્ટર કચેરીમાં થતી હોય છે। એના વિલંબિત નોંધણીના હુકમો મેળવવા માટેની પાટણ મામલતદાર કચેરી પણ નગરપાલિકાની પાસે જ હોવાથી લોકોને વધુ સરળતા રહેશે।